કેમ રહેશે ફઈ તબિયત પાણી કેમ ધક્કો થયો અહીંયા સતડિયા? મળવા આવ્યા કે લગ્નમાં આવ્યા? લગ્ન ને મળી લઈએ ભાઈ છેલ્લું ક્યાંનું સહેલું કાંઈનું કાંઈ નહીં, ભાઈ તો ઘણું રહેવું છે આપણે ઉતાવળ. કાંઈ ઉતાવળ નથી કરવી જોઈએ. તો કેટલા વર્ષ થયા છે? 90. સારી નરવાઈ લ્યો, નરવાઈ સારી છે. હજી ટીકડી લીધી નથી. હે? ટીકડી લીધી નથી. 90 વર્ષ ટીકડી નથી લીધી? નહીં, કોઈ દી નહીં. કોઈ દી નહીં. વાહ વાહ, તમે પણ ખાવામાં ધ્યાન રાખતા છો. ખાવામાં ચાક રોટલી બસ, બીજું કાંઈ નહીં. વાહ, ખૂબ સરસ, બહુ સારી વાત તમે કરી. આ ઓલું ને એ આપણે શાકવાનું જ નહીં. શું ગામ ફઈ તમારું? અમારું ગામ કમી કેરા. કમી કેરાળા. કેમ એટલા બધા હરખમાં છો? લગ્નમાં આવ્યા એટલે? ઠીક. ભાઈ ને મળવા 5 વર્ષે આવી હું. 5 વર્ષે? એટલે બાપા પાછા થતી ખરેખર આવી હતી. 5 વર્ષ આવ્યા પાછા બાયા. માવતરના ઝાડવા મેં જોઈ આવી. સાંભળ, હાંડીઓ મરે તો મારવાડ સામું જોવે કે નહીં? હા, અરે વાહ. મારવાડે સાંભળે હોય ને. મારવાડ એટલે સાંભળે. મને મેં કીધું મને મારા બાપાનું ઘર સાંભળ્યું. અરે આપણે વીરજી બાપા અને ઓતીમાં એમાં શું કેવું પડે? એમાં ઓતીમાં તો એમ કહેતા, મને હું રોવા મળું ને હા. તો ઓતીમાં એમ કહેતા કે મારી શાંતિને કોઈ કઈ ન કહેતા. વાહ મને રોવું બહુ આવે. હજી જાવ તો જાય થી જાય તો વાહ વાહ. કેટલા વરે હજી રોવું આવે માવતરને ઘેરે? હે? કેટલા વરસ થયા? મારા વાળાની અનુકાકાને ખબર છે, મને ભલે પણ 80 તો થાય છે ને? 80? હા, એક બેટા. 80 વરે માવતરનું ઘરનું છોડતા હજી તમને રોણું આવી જાય છે. વાહ વાહ, આનાથી વિશેષ બીજું શું હોય? પણ ભાઈઓ તમને એમ રાખતા છે ને? માવતર તો આપણા વૈયા ગયા છે, પણ ભાઈઓ રાખતા છે ને? ખૂબ સરસ વાત છે. ભાભી બહુ હાસવતા હો પહેલા. એમ ને? હા, કોઈ દી કાળું મોઢું નહીં. જોવો જી. भाई में बुलाविया भरी रे नटवर सुंदर श्री घनश्याम शोभा श्री कहूँ रे निरखी लाजे कोटिक काम बुद्धि गुलाब नारे कन पूछा प्रीत शोरे भाई में सवे धर्म कुमार स्वस्ति न इंद्र वृधश्रवा नस्तारक्षो अरिष्ट भद्रं कर्णे शनुयाम देवा कुशस्तनो भिर्वशे महिद जदा बद्धन्दा क्षायणा दाक्षायणा हिरण्यगु शतानीका यशुमनस्य मानाः
વાંધો નહીં. બાપા જયદા સારું પરિવાર પછી આમ બોલ ચાલો ચાલો ધર્મ તનય જય સ્વામી નારાયણ જય અક્ષર પુરુષોત્તમ તવ શરણે સુફલમ જગ્ન પુરુષ પ્રવર્તિતમ અક્ષર પુરુષોત્તમ જય અક્ષર પુરુષોત્તમ જય સ્વામી નારાયણ. સ્વામિનારાયણ ભગવાનની, યોગીજી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય. ઋત્વિકભાઈના લગ્ન નિમિત્તે ખાસ આપ પધારજો. તો યોગી બાપાને અમે પ્રાર્થના કરીને આવ્યા છીએ. આપ તો બધા જાણો જ છો કે લગ્ન ઉત્સવ એક પ્રકારની આપણી વિધિ છે, પ્રણાલી છે. એની અંદર આપણે એક સભ્ય સાથે જોડાઈએ છીએ, એટલે કે બે વ્યક્તિ જોડાઈને જીવનની અંદર કે ને કે ઘર સંસાર માંડે. આપણે કહીએ ને કે હવે આને ઘર સંસાર માંડી દઈએ તો કે કામ ધંધે લાગે. આપણી કહેવત છે કે ભાઈ આને હવે સંસારમાં અને વ્યવહારે જોડી દો, એટલે જોડી દો એટલે કે એને લગ્ન ગ્રંથિથી જોડી દો. પરંતુ આપણી વિધિ બતાવે છે કે શાસ્ત્રોની અંદર એટલો બધો આ લગ્ન વિધિનો મહિમા છે. આપણે જે ફેરા ફરીએ છીએ, 4 ફેરા ફરીએ છીએ, એ કંઈ સામાન્ય ખેલ નથી. પરંતુ જે મહંત સ્વામી મહારાજ પોતે કહે છે કે કોઈ પ્રકારનું કાંઈ કમિટમેન્ટ આ લોકનું કમિટમેન્ટ નથી, પરંતુ પૂર્વના જન્મથી જ આ કમિટમેન્ટ થયેલું છે. પરંતુ જો એ આપણને વસ્તુ એની મહિમા એ સમજાય તો આપણને ખ્યાલ આવે તો લગ્ન એ કંઈ સામાન્ય વસ્તુ કહેવાય નહીં. એની અંદરથી આપણે જીવનની અંદર આપણને ભગવાને 4 માર્ગ બતાવ્યા છે. એક બાલ્ય અવસ્થા આપણને ભગવાને કીધી. ત્યાર પછી આપણે યુવા અવસ્થા, બાલ્ય અવસ્થા કે આપણે નાના હતા ત્યારે રમતા હતા, ખેલતા હતા, કૂદતા હતા, બધું જ કરતા હતા, આપણે તોફાની કરતા હતા, બધું કરતા હતા. ત્યાર પછીની આપણે જે યુવા અવસ્થા, એ યુવાવસ્થાની અંદર આપણે અભ્યાસ કર્યો, શાસ્ત્રનો અભ્યાસ કર્યો, આપણે ભણવા માટે ગયા, આપણે કંઈક આવડત પ્રાપ્ત કરી. અને ત્યાર પછી જોઈએ તો ગૃહાશ્રમ. ગૃહાશ્રમ એટલે શું કે ભગવાને આપણને આજ્ઞા આપી છે. ભગવાને લખ્યું કે આ લગ્ન એ કોઈ કાંઈ એવું નથી કે ભાઈ આને જોડી દઈએ અને નાખી દઈએ. અમારે ત્યાં મહારાજના વખતની ભગવાન સ્વામિનારાયણ સંતો બધી વાત કરે કે ભગવાન સ્વામિનારાયણના વખતની અંદર એક વખત લવજી સુથાર હતા. હવે મહારાજે એમને એ વાત કરી હતી કે ભાઈ તમારે હવે લગ્ન ન કરવા. એક વખત લગ્ન થયા હતા, પછી એમનો ત્યાં એક પ્રશ્ન થયો હતો અને ધામમાં ગયા હશે, તો મહારાજે કીધું કે હવે લગ્ન ન કરવા. પછી એ મહારાજની આજ્ઞા હતી, તેમ છતાં પણ સંસારમાં ગયા. ત્યારે મહારાજે કીધું કે જો અમે તમને ના પડી ત્યાં તેમ છતાં શા માટે તમે લગ્ન કરો છો. પછી મહારાજને એ તો મળે ના મળે એવી રીતે એમ હંતાયા રાખે. પછી એમના ધર્મપત્ની હતા, એમને પછી મહારાજે કીધું કે તમે કેમ અમારા ભક્ત સાથે જોડાણા, એટલે તમને અમારા ભક્ત છે એને તો 1 જમપુરી આપશું અને તમને તો 2 જમપુરી આપશું. ત્યારે એમના ધર્મપતિને તો એવું લાગ્યું કે હવે તો આ તો હું પાપમાં પડીશ. તો એમના પતિ એમ કહે ને કે ખાટલો ઢાળી દે તો ઊંધો ખાટલો ઢાળે, એમ કે ભાખરી બનાવી દે તો બાજરાનો રોટલો બનાવે, એમ કે ભાઈ આ રોટલો શાક ને બધું બનાવી દે, ખીચડી બધું બનાવે તો ખીચડી બધું બનાવે તો ખીચડીને શાક ને બધું જ ભેગું કરી નાખે. આવું બધું અવળું કરે, જે કે ને અવળું કરે. પછી આ તો થાકી ગયા કે હવે આમાં કાંઈ પડવા જેવું નથી. ને પછી ભગવાન પાસે ગયા અને જઈને કીધું કે મહારાજ મને સાધુ કરી દો. તો ભગવાને આપણને આજ્ઞા આપી હતી કે ભાઈ આ ગૃહસ્થ સંસાર કરો, તો એમની આજ્ઞાથી કરીએ છીએ. પણ મહારાજે કીધું કે અમારી આજ્ઞાથી ભગવાન સ્વામીને દાદા ખાચરની જાન લઈને ગયા. મહારાજ તો પોતે ભગવાન સ્વામીને દાદા ખાચરની જાન લઈને ગયા. અને ત્યાં ભટવદરની અંદર સાવરકુંડલાથી તમે આગળ જાઓ તો ભટવદર ગામ આવે. તો ભગવાન પોતે કેમ? કારણ કે જેના ભગવાન જ આગળ હોય લગ્નની અંદર એને શું ચિંતા. નકર તો સંસાર કેવો છે, સુખ દુઃખનો દરિયો. આપણે કંઈ પૂછતા નથી, આજે આનંદનો દિવસ છે આપણે. તો સંસાર તો બધાને ખબર છે કે આમાં સુખ આવે, સુખ પછી દુઃખ આવે. તો આ કેવું છે, ઊંટના બેસણા જેવું. તમે જાઓ કચ્છ ભુજના રણની અંદર, ત્યાં ઊંટ ગાડીની અંદર બેહવા મળે, તમને ઊંટ ઉપર બેસવા મળે, તો તમારે ડોલક બોલક થયા રાખે. તો સંસાર એમાં છે. પરંતુ જેની પાસે ભગવાન છે, જેની પાસે સત્સંગ છે, જેની પાસે આવા સંતોનો આશરો છે,
એને કોઈ દિવસ કાંઈ તકલીફ પડતી નથી. મારી નૈયા એ તમે પાર કરી દેજો. ભગવાન મોરી નૈયા પાર ઉતાર દેના, એટલે કે ભગવાન જેની પાસે હોય એના સંસાર નૈયા પાર થઈ જાય છે. તો જો આજે ખાસ ભગવાન પધાર્યા એમના ઉત્સવની અંદર, તો કેટલી બધી મોટી વાત કહેવાય કે દિવ્ય દેહે આજે ભગવાન સ્વામિનારાયણ, ગુણાતીતાનંદ સ્વામી, યોગી બાબા, પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ આજે અહીંયા બિરાજમાન છે. અને લગ્નની અંદર આવી સભા થાય એ તો કેવું કહેવાય, વિશિષ્ટ કહેવાય, એક આશ્ચર્ય કહેવાય કે લગ્નની અંદર આવી રીતે આપણે બધા ભેગા બેસીને સત્સંગ કરીએ છીએ. તો લગ્ન એ એક ગ્રંથિથી જોડાઈએ છીએ, પરંતુ એની અંદર કમિટમેન્ટ છે. કમિટમેન્ટ, પહેલું કમિટમેન્ટ કેવું કે જીવન પર્યંત અમે સાથે રહીશું. પહેલું, જીવન પર્યંત અમે સાથે રહીશું. જો તો તમે પશુની અંદર ગમે તે થાય, પરંતુ એ કોઈ દિવસ પોતાનો સાથ છોડતા નથી હોતા. તો પહેલું કમિટમેન્ટ તમે જુઓ, અમારે ત્યાં આગળ ગોધાણી સાહેબ છે ભાવનગરની અંદર, એનું લગ્ન જીવન જુઓ, ફ્રોમ ધ સ્ટાર્ટ ટુ એન્ડ. શરૂઆતમાં આપણે કરીએ, પણ પછી તો આપણે ઝઘડો, કંકાસ, કજિયો, મારામારી, ફલાણું, આવું આજે લગ્નની અંદર જોવા મળે છે. કેમ? અધ્યાત્મ નથી, સત્સંગ નથી, સંસ્કાર નથી. શાસ્ત્રોની અંદર જે લગ્નની વિધિનો મહિમા બતાવ્યો છે એ મહિમા આપણે યથાર્થ જાણતા નથી. એટલે પ્રશ્ન થાય, તમે કહો કે ખેતીની અંદર સ્વામી કાંઈ પાકતું જ નથી. અરે ભાઈ, તમે કંઈક આ ખાતર નાખો, તો કે સ્વામી ખાતરે નાખ્યું. એટલે ભાઈ પાણી છે કે પાણી ફૂલ છે તો ખારું છે ના, પાણી તો ટોપરા જેવું મીઠું છે તોય કાંઈ પાકતું નથી. તો કંઈ ફોલ્ટ તો હોય ને, એમના આમ તો ન હોય. તો બધું જ આપણી પાસે છે, તેમ છતાં સુવિધા, બધું જ ગાડી, મકાન, બંગલા, ઘર બાર, બધું જ પૈસા, આ બધું જ હોવા છતાં આજે માણસ એ સારી રીતે જીવન, સુખી જીવન કેમ નથી જીવી શકતો? માણસના સ્વભાવો એવા થઈ ગયા. ઘડીકમાં ક્રોધ ઘડે, ઘડીકમાં ગુસ્સો કરે, ઘડીકમાં ખાવાનું ન ખાય, અને પરિવાર સાથે રહે નહીં. મારે આમ જવું છે, મારે આવું પહેરવું છે, મારે આવો શોખ છે. માતા પિતાને ભૂલ્યા, અધ્યાત્મને ભૂલ્યા, સત્સંગને ભૂલ્યા, એટલે લગ્ન ગ્રંથિ હોય કે કુટુંબ હોય, કોઈ દિવસ સુખ થતું નથી. ગોધાણી સાહેબ છે અમારે ભાવનગરની અંદર, તમે જુઓ, એને એના ધર્મપત્ની સવારે બંને વહેલા ઉઠી જાય, વર્ષોથી વહેલા ઉઠીને ત્યાં આગળ ભાવનગર મંદિરે સેવા માટે જાય, ભગવાનના હાર બનાવે, મંગળા આરતી કરે, શણગાર આરતી કરે, કથા વાર્તા સાંભળે, આવીને બંને જણા ઘરે નાસ્તો કરે, નાસ્તો કરી અને પછી બંને કથા વાંચે, સવારમાં વચનામૃત વાંચે, ભગવાનને બધી જ્ઞાન વાર્તાઓ વાંચે. પછી ત્યાર પછી એ પોતપોતાના લોકોનું સત્સંગનું કાર્ય કરે, અને પછી 10, સવા 10 થાય, 10:30 જેવું થાય તો એમનું જે કાર્ય હોય સત્સંગનું પૂરું કરી અને શાકભાજી સમારવા બેસી જાય. શાકભાજી બંને સંભાળી લે, ભગવાનનો થાળ તૈયાર કરે. 11:15, 11:30 થાય તો ભગવાનને થાળ ધરાવે અને થાળ ગાય. બંને જણા ભગવાનને જમાડીને પછી જમે, પછી પાછી બપોરની કથા કરે, પછી પાછો આરામ કરે, 4 વાગે જાગે, ભગવાનને ફ્રૂટ ધરાવે, અને ત્યાર પછી બંને નીકળી જાય સત્સંગ માટે. ગામડે, શહેર બંને જણા નીકળી જાય. આ બાજુ મહિલા મંડળમાં જાય, આ બાજુ પુરુષોમાં જાય. આજે રાત્રે મોડે આવે, આવીને પાછો વાળું પાણી કરે, ભગવાનની કથા, ચેષ્ટા બધું બોલે. ચેષ્ટા એટલે ભગવાનના કીર્તન, ભક્તિ કરે. આ બધું જ કરી અને પછી આરામ કરે. ક્યારેય એમના જીવનમાં કોઈ દિવસ કંકાસ જોયો નથી. તમે એના દર્શન કરો, તમે વચનામૃતનું નામ સાંભળ્યું છે, ભગવાન સ્વામીને વચનામૃત ગ્રંથ આપ્યો. ગોધાણી સાહેબે 113 વખત વચનામૃત વાંચ્યું છે. કેટલી વખત? 113 વખત. હું ઊંચી આંગળી નથી કરતો. ગીતા પુસ્તક એક શ્લોક જેને વાંચ્યું હોય ને તો મારે હાર પહેરાવો છે. એક શ્લોક વાંચી છે આપણે, એક શ્લોક કેટલું તો ક્યારે 700 શ્લોક ક્યારે વાંચશું આપણે ગીતાના? રામાયણના શ્લોક ક્યારે વાંચશું? પરંતુ આપણી પાસે તો આપણા ઈષ્ટદેવ આવી ગયા છે, મોબાઈલ દેવ, મોબાઈલ જ આવી ગયો છે. એટલે પછી બધી આ લાઈફ આપણી એવી થઈ ગઈ છે. તો એટલા માટે આ જે વિધિ છે સામાન્ય નથી. તો પહેલી વસ્તુ બતાવી ભગવાને કે આપણે હંમેશા સાથે રહેવાનું છે. બીજી વસ્તુ કીધી આ લગ્નની અંદર કે આપણે આપણા પરિવારને સાથે રાખવાનો છે. શું કરવાનું છે? આપણે આપણા પરિવારને સાથે રાખવાનો છે. તો એ બંને થઈને પરિવારને સાથે કેવી રીતે રાખી શકાય? તમારે તમારા મા બાપને સાથે રાખવા હોય તો તમારે શું કરવું પડે? તો મા બાપ અને ઘરમાં બધાને અનુકૂળ હોય ને એવું જીવન જીવીએ ને તો પરિવારમાં બધા સાથે રહી શકીએ. નકર એક જુદું તાણે, બીજો જુદું તાણે, ત્રીજો જુદું તાણે, કોઈને મન મેળ હોય નહીં. ભલે ને આપણે ગમે એટલા બંગલા હોય પણ રૂમ નોખો નખા, મન નોખો નખા, ગાડીઓ નોખી નોખી, તો એ કંઈ કામનું ને. એવું તો રેસ્ટોરન્ટમાં હોય. રેસ્ટોરન્ટમાં કેટલા રૂમ હોય? 20, 25, 50, 100, 200, 500 રેસ્ટોરન્ટમાં રૂમો હોય છે. પણ બધાય પરિવાર કેવા જુદા હોય કે નહીં? 200 ઘર, 200 રૂમ હોય તો 200 મહેમાન ક્યાં હોય? બહારના. તો એમ આપણું ઘર એ બહારનું નથી. ઘર આપણું મંદિર છે. તો મંદિરમાં રહેનાર સભ્ય તો શું કરવું કે બધાને સાથે રાખવા. ત્રીજી વસ્તુ એ બતાવે છે ડૉક્ટર સ્વામી, મિલન, મહિમા
મદદ અને માફી, 4 એમ શીખવાના. કેટલા એમ? મિલન, મહિમા, મદદ અને માફી. મિલન એટલે દરરોજ પરિવાર સાથે મળવું, બધાને આપલે કરવી, આત્મીયતા રાખવી, બા બાપુજીની સેવા કરવી, ગઢિયાઓ હોય એને મદદ કરવી. અત્યારે તો ક્યાં આપણે એટલી મદદ કરવાની, બધું તૈયાર છે. પહેલાંના વખતમાં વર્ષો સુધી મા બાપની બીમારી હોય ને તો વર લગી એ સેવાઓ કરતા હતા. છોકરાઓ કરે, યુવાનો સેવાઓ કરતા હતા. અમારા દીક્ષિતભાઈ છે લંડનની અંદર, સાંભળજો, પ્રસંગ સાંભળવા જેવો છે. દીક્ષિતભાઈ માસ્ટર ડિગ્રી લંડનની અંદર MS એટલે કે માસ્ટર ડિગ્રી ભણતા હતા. એને આ માતુશ્રી બીમાર પડ્યા, દીક્ષિતભાઈએ ભણવાનું છોડી દીધું, વ્હીલચેરમાં માતુશ્રીની સેવા કરી, 2.5 વર્ષ સુધી સેવા કરી. યુવાન દીકરા ઋત્વિકભાઈ. કોણ કરી શકે? ચાલો કહો, કોણ કરી શકે? અઘરું છે. તો આવા યુવાનો પણ આજે છે, લગ્ન ગ્રંથિથી જોડાયેલા છે, આવા નવ યુવાનો છે ને કોઈ શરમ નથી અનુભવાતી. પણ આપણે તો મા બાપને પગે લાગવાનું હોય તો કે એ હવે તો મોટો થઈ ગયો, હું નાનો હતો ત્યારે લગાય, મોટો થઈ ગયો પગે લગાય નહીં. તો આ બધા આપણા સંસ્કારો છે, ગર્ભના સંસ્કારો છે. તો મિલન, પછી મહિમા, એકબીજાનો મહિમા સમજવો પરિવારની અંદર, કે આ મારા છે, આ મારા પિતાશ્રી છે, આ મારા માતુશ્રી છે, આ મારા ભાઈ છે, બધાનો મહિમા સમજવો. તો કે મહિમા. પછી મદદ, એકબીજાને મદદ કરવી. પરિવારમાં મદદ નહીં કરો તો પરિવાર કાંઈ ટકે નહીં. મદદની જરૂર પડે. સવારે રોટલા ખાવા હોય તો કોની જરૂર પડે? સવારમાં પોરમાં તમારે રોટલા ને દૂધ ને છાશ ને ચા પીવી હોય સવારના પોરમાં તો કોની જરૂર પડે? બોલો. ધર્મપત્ની બનાવી દે તો ખાઈએ ને, બનાવી જ ન દે તો ક્યાંથી ખાવાના? તો જો બધાની જરૂર પડે મદદની. એમને કરિયાણું લાવવું હોય, રસોડું ચલાવવું હોય તો શું જોઈએ? પૈસા. તો કોણ આપે? એમના પતિદેવ. યાદ કરો આ ઝીણા ભગતને, યોગી બાપા આ સ્થાનની અંદર થયા. યોગી બાપાના માતુશ્રી પુરીબાઈ કોઈ દિવસ દેવચંદભાઈ ઘરે ન આવે ત્યાં સુધી પુરીબાઈ જમે નહીં. પાણીનો ઘૂંટડો પણ નથી લીધો પુરીબાઈ. પતિવ્રતા નારી. કેવી નારી? પતિવ્રતા નારી પુરીબા. આવા તો કેટલા થઈ ગયા, ઝાંસીની રાણી કો, સત્યભામા કો, કે મદાલસા કો, કેટલા બધા આપણા શૂરીર ભક્તો થઈ ગયા. તો એવું જીવન જીવવાનું છે, નોર્મલ નહીં. સામાન્ય તો આખી દુનિયા જીવે છે ને મરે છે. પણ આ લગ્ન સામાન્ય નથી, પ્રતિજ્ઞાબદ્ધ લગ્ન છે. પ્રતિજ્ઞાબદ્ધ એટલે શું? કે હું આ લગ્ન ગ્રંથિથી જોડાઉં છું અને હું અને મારી પત્ની, એટલે કે ધર્મપત્ની કહેવામાં આવે છે, પત્ની નહીં, ધર્મપત્ની. આ ધર્મના આધારે અમે જોડાઈએ છીએ. તો અમે અમારા પરિવારની સેવા કરીશું, અમારા માતાજીની સેવા કરીશું, અમારા ઈષ્ટદેવની સેવા કરીશું. જીવન પર્યંત અમે સુખ દુઃખમાં સાથે રહીશું. અને છેલ્લી વસ્તુ બતાવી એ જ બતાવી છે માફી. પરિવારમાં ભૂલ થાય પરંતુ માફી આપતા શીખવું પડે. માફી ન આપો તો પછી પ્રશ્ન થાય. ફરગીવ ઇટ, ફરગોટ ઇટ. ફરગીવ ઇટ ભૂલી જવું અને કાયમ માટે ભૂલી જવું. ભૂલી જવું સહેલું છે પણ કાયમ માટે, આજે કંઈક પ્રશ્ન થયો હોય આપણે બે વચ્ચે તો આપણે લાગે, પણ પછી કાયમ માટે ભૂલી જવાનું છે. તો એ માફી આપી તો જ આ સંસાર ટકે. તો એટલા માટે અને છેલ્લી વસ્તુ બતાવી કે ભગવાનની નિત્ય સત્સંગ. ગમે એટલું ઘરમાં હોય પણ સત્સંગ ન હોય, ભલે બે ડૉક્ટરો હોય, ભલે બે એન્જિનિયરો હોય, ભલે બે નોકરી કરતા હોય, ભલે બે શિક્ષક હોય, પતિ પત્ની બેનને શિક્ષકો હોય, તો પણ ઘરમાં ધર્મ નહીં હશે તો ધર્મ છે ને આપણે જીવન જીવવાનું બળ પૂરું પાડે છે. ધર્મ છે આપણને સંસ્કાર આપે છે. ધર્મ છે આપણી આવનારી નવી પેઢી એને ઉજાગર કરે છે. અને કે આજની પેઢી વ્યસન દૂષણ એમાં પહોંચી જશે. મોબાઈલ, ઇન્ટરનેટ કનેક્શન, ફિલ્મ, આ બધું જ એની અંદર આવી જશે. પણ જો ધર્મ હશે તો, અને આ કરવું જ પડશે. આપણે જો નહીં કરીએ તો આ બહારનો વાવટો એવો છે ને એમાં લેવાઈ જશે. અને એટલો બધા વ્યસન દૂષણ કુસંગ અને એટલા બધામાં લેવાઈ જશે ને વ્યક્તિ ક્યાંનું ક્યાં ખુવાર બની જાય છે. વ્યસનના આજે નવ યુવાનો 25 વર્ષના યુવાનો કેન્સરમાં તડપે છે, મરી જાય છે. અમે તો જોઈએ છીએ આજે 42 વર્ષના આવા યુવાનોને અમે ચાંદલો કરવા જઈએ છીએ. શેનો ચાંદલો? બોડીનો ચાંદલો. જીવતા ચાંદલા નહીં, બોડીના ચાંદલા કરવા જઈએ છીએ. એનું કારણ શું? સંસ્કાર નથી, ધર્મ નથી, કંઈ ખબર નથી શું કરવાનું. તો એટલા માટે આજે ઋત્વિકભાઈના લગ્ન ઉત્સવ નિમિત્તે આજે ઠાકોરજી સંતો પધાર્યા છે. તો એમને કરવાનું એટલે નહીં, એમને તો કરવાનું જ છે. આજે પ્રતિજ્ઞા લેવાની છે ભગવાન પાસે કે હું આ જોડાઉં છું તો બસ જીવન પર્યંત અમે સાથે રહીને આ અમારા પરિવારની સેવા કરીશ. સામે પક્ષે પણ જે કંઈ મદદની જરૂર હોય કરીશ. અને હંમેશા અમે સત્સંગમય જીવન જીવશું તો જીવન પર્યંત આનંદ સુખ રહેશે. બાકી સુખ મેળવવું કે પૈસાથી સુખ મળતું નથી, સુવિધાથી સુખ મળતું નથી. આ કુલર બંધ કર્યું, કુલર ચાલુ હોય તો ટાઢક લાગે, કુલર બંધ થાય એટલે આપણે કંટાળો આવે કે બંધ થઈ ગયું તો દુઃખ લાગે આપણને. આ એવું છે તો તડકો આવે તો એવું લાગે. પણ કાયમ આનંદ લેવો હોય તો આ સત્સંગની અંદરથી આનંદ આવશે. એ કુલર હોય કે ન હોય. પહેલાંના જમાનામાં ક્યાં કુલર હતા?
તો આનંદ આવતો જ તો હોય કે ન હોય, પણ અંદર તેને કે મનમાં હોય તો બહાર આવે. તો મન મજબૂત કરવા માટે આ સત્સંગ કરવો ખૂબ જરૂરી છે. તો ભગવાનના ચરણોમાં આજે આપણે પ્રાર્થના કરીએ છીએ કે ઋત્વિકભાઈને ભગવાન ખૂબ શક્તિ આપે, બળ આપે, એવા આશીર્વાદ આપે કે એમનો લગ્ન ઉત્સવ ધામધૂમથી થાય. ખૂબ બંને એમના પરિવારની સેવા કરે, એમના ગઢિયાની એટલે કે દાદા દાદીની સેવાઓ કરે, એમના માતા પિતાની સેવાઓ કરે, સમગ્ર પરિવારની સેવા કરે અને હળી મળીને આનંદ સાથે ખૂબ સારામાં સારું જીવન જીવી અને એક આદર્શ પૂરો પાડી શકે એ પ્રકારનું જીવન એ બનાવીને જીવે એ પ્રકારે આશીર્વાદ ભગવાન આપે. આ સમગ્ર કાછડિયા પરિવાર ઉપર આ બધા ભેગા થયા છો, સગા સ્નેહીઓ પણ આજે આવ્યા છે, માસીથી લઈને ફૂઈથી લઈને બધા બેન દીકરીઓથી બધાને લઈને પરિવારના સભ્યો પણ આવ્યા છીએ. આપણો આખો કાછડિયા પરિવાર પણ અહીંયા ભેગા થયા છે અને હજી પણ આપણે ઉત્સવની અંદર જવાના છીએ. તો બધાના સંકલ્પો પૂરા થાય, આપના ઘરમાં પણ અખંડ સુખ શાંતિ રહે. ભગવાન આપ સૌને તને મને ધને ખૂબ સુખી રાખે. આ સર્વે શુભ સંકલ્પ અમે કરીએ છીએ. અને તમે પાછા અક્ષરદેરીએ પણ જવાના છો, ગોંડલ પણ જવાના છો ને, ત્યાં આગળ ગોંડલને આપણે જમવાનું બધું ત્યાં રાખ્યું છે. તો ત્યાં પણ અક્ષરદેરી સ્થાન છે, તો ત્યાં પણ બધા પાછા સંકલ્પ કરજો અને અક્ષરદેરીના દર્શન કરવા જજો. એમના પાછા જમવા નહીં જતા રહેતા, બધા અક્ષરદેરીના દર્શન કરવા જઈ આવજો. આપણે વિપુલભાઈ ગોઠવી દેશે આવું અક્ષરદેરી સ્થાન, અને લગ્નના દિવસે દર્શન કરવા મળે. આવા તો આપણા કોઈના ભાગ્યનો પાર કહેવાય નહીં, આ તો અલૌકિક લગ્ન કહેવાય. તો જે કે આપણે બધી પ્રાર્થના કરી છે એ બધી જ પ્રાર્થનાઓ એ ભગવાન આપણી પૂર્ણ કરે એ જ એમના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અમને ચાન્સ નહીં મળે એટલે બધા વતી અમે જમાડતા. શ્રી સ્વામિનારાયણ બરાબર. દયાનો મીઠો દરિયો જો કે દાન કે જાગ આખું તોલું મારી માને તોલે કોઈ નાવે જો હે મારી જનમની દેનારી માં
મન તારી યાદ બહુ આવે. હવે લગ્ન ગીત ગાય હે આવો આવો રે વરરાજા મોટે માંડવે રે. હે આવો આવો રે વરરાજા મોટે માંડવે રે. તમારા પિયર પુરાને મોળ મોગા. આવો આવો રે વરરાજા મોટે માંડવે રે. લખના પરવાળા દેવી ચૂંદડ વીરે મારી ચૂંદડનો રંગ રાતો લાડડી ઓઢોને સાયબ જાદે ચૂંદડ વીરે મારા લખના પરવાળા દેવી ચૂંદડી. વક્રતુંડ મહાકાય એવું કરે છે. સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. વનરાતે વનમાં